નમસ્કાર દોસ્તો, જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો. વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં આવેલું બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ 1 એપ્રિલ 2023 પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વના રૂપમાં કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો કેટલા વર્ષ? તો જવાબ આવશે ઓપ્શન એ 50 વર્ષ. નેક્સ્ટ, પશુઓની નસ્લ એટલે કે બ્રીડનું રજિસ્ટ્રેશન કઈ સંસ્થા કરે છે? તો કઈ સંસ્થા? તો જવાબ આવશે ઓપ્શન સી NBAGR. NBAGRનો જો તમે ફૂલ ફોર્મ જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ, સેન્ટિલમ આલ્બમ એ કોનું વૈજ્ઞાનિક નામ છે? સેન્ટિલમ આલ્બમ તો એ છે ચંદનનું વૈજ્ઞાનિક નામ. નેક્સ્ટ, ઘડિયાળ અને ખારા પાણીની મગર સંરક્ષણનો પ્રોજેક્ટ સૌ પ્રથમવાર કયા રાજ્યમાં અમલી બન્યો હતો? તો કયા રાજ્યમાં? તો જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા. નેક્સ્ટ, માથે ઝાડ ઉગવા માટેનો સમાનાર્થી રૂઢિપ્રયોગ કયો છે? માથે ઝાડ ઉગવા તો ખૂબ દુઃખ પડવું, ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચેની બાબતો એ કયા રાજ્યને લાગુ પડે છે? તે તમારે કહેવાનું છે કે રાજ્યનો ઉત્તરનો ભાગ પ્રમાણમાં ઉજ્જડ સૂકો છે. રોકડિયા પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. મધ્ય ભાગમાં કપાસનું વાવેતર થાય છે. તો એવું કયું રાજ્ય? તો એ છે આપણું ગુજરાત રાજ્ય. નેક્સ્ટ, નવાણ શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. નવાણ એટલે શું થશે? તો જળાશયને નવાણ કહેવાય. નેક્સ્ટ, કેરળ રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? કેરળ રાજ્યનું રાજ્ય વૃક્ષ તો એ છે નાળિયેરી, ઓપ્શન સી. નેક્સ્ટ, માદા દીપડાનો પ્રસૂતિકાળ કેટલો હોય છે? તો કેટલો? તો જવાબ આવશે 84થી 90 દિવસનો. નેક્સ્ટ, ગામની ટાંકીને પૂર્ણપણે ભરતા 20 પંપ 3 દિવસ ચલાવવા પડે છે. જો આ ટાંકી 2 દિવસમાં પૂર્ણપણે ભરવી હોય તો વધારાના કેટલા પંપની જરૂરિયાત રહેશે? તો કેટલા? તો જવાબ આવશે ઓપ્શન સી 10. નેક્સ્ટ, CDPનું પૂરું નામ જણાવો. તો CDPનું ફૂલ ફોર્મ શું બનશે? તે થશે કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ. નેક્સ્ટ, 56,796માં 5ની સ્થાન કિંમત અને 9ની સ્થૂળ કિંમતનો તફાવત કેટલો થશે? તો કેટલો? તો જવાબ આવશે ઓપ્શન બી 49,991. નેક્સ્ટ, 4 આંકડાની સૌથી લઘુત્તમ અને 3 આંકડાની સૌથી ગુરુત્તમ સંખ્યાનો તફાવત શું બનશે? તો કેટલો? તો જવાબ આવશે ઓપ્શન ડી 1. નેક્સ્ટ, 4290માં કેટલા ઉમેરવાથી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય? તો કેટલા ઉમેરવાથી? તો જવાબ આવશે 3. નેક્સ્ટ, બે સંખ્યાઓનો ગુણાકાર 1000 છે અને તેનું પ્રમાણ 5:2 છે. તો આ સંખ્યાના વર્ગોના સરવાળો કેટલો બનશે? તો આ સંખ્યાના વર્ગોનો સરવાળો તે બનશે 2900. નેક્સ્ટ, 1215ને કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણઘન બને છે? તો એવી કઈ સંખ્યા વડે ભાગવાથી? તો 45. નેક્સ્ટ, કઈ રચના એ સસ્તનમાં જોવા મળે છે પરંતુ દેડકામાં જોવા મળતી નથી? તો એવી કઈ રચના? તો જવાબ આવશે ઓપ્શન એ લાળ ગ્રંથિ. નેક્સ્ટ, સિંહ અને વાઘણની સંકર જાતને શું કહે છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય લાઈગર. નેક્સ્ટ, બિલાડી કુળનું સૌથી નાનું પ્રાણી કે જે ભારતમાં જોવા મળે છે તો તેનું નામ શું? તો તેનું નામ છે રસ્ટી સ્પોટેડ કેટ. નેક્સ્ટ, ભારતમાં જમીન પરનો સૌથી ઝેરી સાપ કયો છે? ભારતમાં જમીન પરનો સૌથી ઝેરી સાપ તો એ છે કાળોતરો, ઓપ્શન એ. નેક્સ્ટ, મેન ઇટ્સ ઓફ કુમાઓ પુસ્તકના લેખક કોણ છે? મેન ઇટ્સ ઓફ કુમાઓ તે પુસ્તકના લેખક તો એ છે જીમ કોર્બેટ, ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચેની પંક્તિનો સાચો અલંકાર ઓળખાવવાનો છે કે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. તો અહીં કેવો અલંકાર બનશે? તો સજીવારોપણ. નેક્સ્ટ, સૂર્યના તાપમાનનું માપન કયા સાધનની મદદથી કરવામાં આવે છે? સૂર્યના તાપમાનનું માપન તો એ થાય છે પાયરોમીટર નામના સાધનની મદદથી. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય શાકભાજી કયું છે? ભારતનું રાષ્ટ્રીય શાકભાજી તો એ છે ભારતીય કોળું. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ વનસ્પતિના પણ
ઊંટના પગની છાપ જેવા હોય છે? તો એવી કઈ વનસ્પતિના પર્ણ? તો જવાબ આવશે ઓપ્શન સી, કાંચનાર. વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.